समाचार अमदावादથી કે જ્યાં શીલેજ થલતેજ રોડ પર અકસ્માતની ઘટના કિયા કાર ચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે। સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી। 9 વાહનોને અડફેટે લેતા કાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો શીલેજ થલતેજ રોડ પર અકસ્માતની આ ઘટના સામે આવી છે। કાર ચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કિયા કાર ચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક નશામાં હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી। પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે। અમદાવાદ શહેરની આ ઘટના શીલેજ થલતેજ રોડ પર અકસ્માતની આ ઘટના સામે આવી છે। કિયા કાર ચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા હતા। આપને પણ જણાવી દઈએ છીએ કે જે કિયા કાર ચાલક છે તે નશામાં હોવાનું અનુમાન છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે। કિયા કાર ચાલક નશામાં હોવાનું અનુમાન, કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે અને શીલેજ થલતેજ રોડ પર અકસ્માતની આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી અને કાર્યવાહી શરૂ કરાઈ છે। તો સૌએ તેને માર માર્યો હોવાનું પણ અહીં સ્પષ્ટ જોવા મળ્યું છે। નશા ચાલક, અહીં કાર ચાલક નશામાં હોવાનું અનુમાન તે સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે કે તે દારૂનું સેવન કરીને કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને નશામાં છે। આ સાથે જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે। પોલીસે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી। વધુ વિગતો સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। સ્મિત, અમદાવાદ શહેરમાં અકસ્માતની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે। અવારનવાર અકસ્માતના બનાવો સતત વધ્યા છે, ત્યારે શીલેજ થલતેજ રોડ પર અકસ્માતની આ ઘટના ઘટી છે। એક કાર ચાલકે 9 વાહનોને અડફેટે લીધા। શું છે સમગ્ર માહિતી? જી કૃપા, વાત કરીએ તો ગઈકાલે અમદાવાદ શહેરમાં જે એક્સિડન્ટો વારંવાર થઈ રહ્યા હતા, જે અકસ્માતો થઈ રહ્યા હતા, જે ગઈકાલની વાત કરીએ તો જે 3 અકસ્માત જે હતા તે સામે આવ્યા છે। જેની વાત કરીએ તો શીલેજ થલતેજ રોડ ઉપર એક કિયા ચાલક હતો, જે કિયા કાર લઈને જે તે ચલાવી રહ્યો હતો અને તે જે ડ્રિંક કરેલો હતો, તે ડ્રિંકના કારણે 9 વાહનોને અડફેટે લીધા હતા। પરંતુ જે આ જે 9:30 જે બનાવ બન્યો હતો તેના કારણે જે શીલેજ થલતેજ જે જગ્યાએ જે બનાવ બન્યો હતો ત્યાં લોકોનો ભય આવી ગયો હતો અને તે લોકોએ પોલીસને જાણ કરીને ત્યારબાદ તેઓ પોલીસે મામલો ઠંડો પાડ્યો હતો અને જે કિયા કાર ચાલક હતો તેના સામે કાર્યવાહી હાથ ધરી હતી। જી કૃપા। બિલકુલ સ્મિત, અહીં જે પ્રકારે વિગતો મળી આવી છે કે કાર ચાલક જે છે તે નશામાં હોવાનું સામે આવ્યું છે। શું નામ છે તેને લઈને અપડેટ્સ? જી કૃપા, વાત કરીએ તો ગઈકાલે જે 9:30 જે આ બનાવ બહાર આવ્યો હતો અને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જે શીલેજથી થલતેજ જે રોડ છે તેની વચ્ચે અકસ્માત જે થયો હતો તેની વાત કરીએ તો જે રીતના જે 9 વાહનોને અડફેટે લીધા હતા તેમાં એક વ્યક્તિ હતો, તેને ઈજાઓ થઈ હતી અને તેને સોલા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પરંતુ એક બીજો એક્સિડન્ટ પણ સામે આવ્યો હતો। બલુનગર બ્રિજ જે છે તેની ઉપર એક વેગેનાર કાર ચાલક હતા, તેમને પણ સેવન કરીને ત્યારબાદ વાહન ચલાવ્યું હતું ને તેઓ બ્રિજની ઉપર ડિવાઈડર ઉપર જ વેગેનાર કાર જે છે તેને ફસાવી દીધી હતી ને હજી સુધી તે કાર તેમની તેમ જ છે ને વાહન ચાલક જે હતો તે ફરાર થઈ ગયો છે। ગઈકાલે જે આ 2 અકસ્માત હતા અને ત્રીજો અકસ્માત જે હતો તેની વાત કરીએ તો જે રીતના અત્યારે જે ગઈકાલે જે અમદાવાદમાં અકસ્માતનો જે કહેર જે જોવા મળ્યો હતો, વારંવાર દર 6 કલાકની અંદર એક અકસ્માત જોવા મળ્યો હતો। જી કૃપા। બિલકુલ, માહિતી બદલ આભાર।